જે ગિરનાર પર પ્રકૃતિએ અખૂટ સૌંદર્ય ઠાલવ્યું છે, જે ગિરનાર માટે એવું કહેવાય છે કે એના પગથિયા જો ઉઘાડા પગે ચાલો તો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, આ ગિરનારને પણ લોકોએ નથી બખ્શ્યું। અહીંયા પણ ગંદકીના મોટા મોટા વાડા ઊભા કરી દીધા છે અને તેને લઈને હવે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। મંદિરોને પણ બખ્શવામાં નથી આવ્યા। તમામ વિગત આપશે કશ્યપ જોશી। હાઈકોર્ટમાં આજે એક અરજી કરવામાં આવી છે। ગિરનાર પર્વત છે, પ્રાકૃતિક સૌંદર્ય ત્યાં ખૂબ છે અને જંગલની વચ્ચોવચ આવેલો આ વિસ્તાર છે। ત્યાં પ્લાસ્ટિકથી ફેલાતી ગંદકી થતી હોવાના કારણે આ હાઈકોર્ટમાં અરજી જે છે તે કરવામાં આવી છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગિરનાર પર્વત છે તેની ઉપર મા અંબેનું મંદિર છે, દત્તાત્રેય ભગવાનનું મંદિર છે અને ત્યાં પ્લાસ્ટિકનો કચરો જે છે તે ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયો છે। આ અંગે જિલ્લા કલેક્ટર અને ફોરેસ્ટ વિભાગના ચીફ કન્ઝર્વેટરને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ અત્યાર સુધી આ મુદ્દે કોઈ ઉકેલ આવ્યો નથી અને તેના કારણે અંતે હાઈકોર્ટમાં અરજી કરવી પડી છે અને આ મામલે અરજદારની રજૂઆત છે કે આ મામલે હાઈકોર્ટ દરમિયાનગીરી કરે અને આ જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, ગંદકી ફેલાઈ રહી છે તેનાથી આ પ્રાકૃતિક સૌંદર્ય છે તેને નુકસાન થઈ રહ્યું છે અને તેને બચાવવામાં આવે। જી બિલકુલ કશ્યપ, આભાર આપનો। અને સુરતમાં ગેરકાયદેસર બાંધકામ સામે હવે ડિમોલિશનની ડ્રાઈવ ફરી એક વખત તેજ થઈ છે। 22 દુકાનો તોડવામાં આવી અને હજુ પણ કેટલીક દુકાનો તોડવામાં આવશે, જોકે વિરોધ ન થાય તે માટે સાથે તંત્રની ટીમ પણ સાથે રાખવામાં આવી હતી। સુરતમાં ક્યાં ક્યાં ડિમોલિશનની કામગીરી કરાઈ રહી છે અને કેટલી કામગીરી કરાય, આ વિગત આપશે મનીષ પરમાર। जी बिल्कुल कृष्णा, बात करिए तो नवनियुक्त जो शालिनी अग्रवाले सौप्रथम चार्ज लीधा बाद महानगरपालिका चार्ज लीधा बाद सौप्रथम जो कोई प्राथमिकता आपी हो तो सूरत महानगरपालिका में जो विस्तारों आवेला है तेमां ट्राफिकनी समस्या थती होय अने ट्राफिकनी समस्या हटाववा माटे कहेवाय के जे दबाणों करवामां आव्या छे, दबाणों दूर करवा माटेनी झुंबेश हाथ धरवामां त्यारे पहला तो वराछा विस्तार में जे शालिनी अग्रवाले पोतानो बुलेजर चलाव्युं हतुं अने त्यां ट्राफिकनी जे समस्या थी ते हटावी हती। त्यारबाद हवे નીલગિરી વિસ્તાર એટલે કહેવાય કે લિંબાયત વિસ્તારમાં જે ટ્રાફિકની સમસ્યા છે, વર્ષોથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોય, કેટલાક લોકોએ છે કે ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય અને આ જે રસ્તા પર દબાણો કર્યા હોય તેને લઈને વારંવાર ટ્રાફિક થતું હોય તેને લઈને આ જે હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી। ત્યારે આજે સંજયનગરથી લઈને કહેવાય કે જે મહારાણા પ્રતાપ ચોકથી લઈને જે લિંબાયત વિસ્તારના અનેક જે વિસ્તારો છે ત્યાં આગળ ટ્રાફિક દૂર હટાવવાની ટ્રાફિક ખુલ્લા કરવા માટે જે બાંધકામો છે તે દૂર કરવા ત્યારે શાલિની અગ્રવાલનું જેસીબી છે તે ફરી વળ્યું હતું। કેટલા 116 જેટલી જે રહેણાંક જે મકાનો છે તે પ્રોપર્ટી દૂર કરવા સાથે જ 20 જેટલી દુકાનોને જે બાંધકામ હતું તે દૂર કરવામાં આવે। એટલે કહેવાય કે છેલ્લા 3 દિવસથી મહાનગરપાલિકા તરફથી જે લિંબાયત વિસ્તારમાં ડિમોલેશન ચાલી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ટ્રાફિકની જે સમસ્યા છે, વર્ષોથી આ વિસ્તારમાં સમસ્યા છે તે હવે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે દૂર થશે। જી મનીષ, આભાર આપનો। અને મસાલો ખાવો એક વ્યક્તિને ભારે પડ્યો। અહીં ભાઈ મસાલો ખાવા ગયા અને બીજી બાજુ ગઠિયા લૂંટીને ફરાર થઈ ગયો। આ આખી ઘટના શું છે અને અમદાવાદના વાડજ વિસ્તારમાં કઈ રીતે આ ઘટના બની હતી, આ અંગે વિગત આપશે જિગ્નેશ પટેલ। कृष्णा, बात કરવામાં આવે તો અમદાવાદના વાડજ વિસ્તારની અંદર એક વ્યક્તિ કે જે આંગળીયા પેઢીમાં કામ કરતા હતા તેઓ માત્ર એક મસાલો ખાવા માટે પાન પાર્લરે ઊભા રહ્યા અને તેટલા જ સમયમાં તેમના એક્ટિવા ઉપર રહેલી જે 27 લાખના દાગીના ભરેલી બેગ હતી તેની ચીલ ઝડપ કરી અને 2 આરોપીઓ ફરાર થઈ ગયા। જ્યારે વાડજ પોલીસ અંગે તપાસ હાથ ધરી ત્યારે એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા જેમાં પહેલેથી જ આરોપીઓ છે તે ફરિયાદીનો પીછો કરતા હતા અને ત્યારબાદ તકનો લાભ મેળવી અને આ જે થેલો ભરેલો હતો તે ઝૂંટવીને ફરાર થઈ ગયા। કર્મચારીએ પ્રતિકારને પણ કર્યો, કોશિશ પણ કરી, પરંતુ ત્યાં સુધી આરોપીઓ તેમના હાથમાંથી થેલો લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા અને જે મામલે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જી બિલકુલ જિગ્નેશ, આભાર આપનો તમામ વિગત માટે। અને બાળકોને મનોરંજનની સાથે જ્ઞાન પીરસી શકાય તે માટે એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવશે। પ્રી પ્રાઇમરી સ્કૂલમાં, પ્રી પ્રાઇમરી શાળાઓમાં હવે બાલવાટિકા બનાવવામાં આવશે। આ અંગે શું કહ્યું ઋષિકેશ પટેલે, સાંભળીએ। 6 વર્ષ સુધી બાળકના મગજનો વિકાસ એ સંપૂર્ણ થતો હોય છે અને એ થયા પછી એમાં જો લખવામાં આવે, એને જો શીખવાડવામાં આવે તો ખૂબ સારી રીતે એ બાળક આવતા સમયમાં એના સંપૂર્ણ વિકસિત મગજ સાથે દુનિયા સાથે અને ભણવામાં એ તાલ મિલાવી શકતો હોય। એવા સમયે આ 6 વર્ષ અને 6 વર્ષથી નીચે હોય તો ગમ્મત ગુલાલ અને એક સામાન્ય બાલવાટિકા એટલે બાલ મંદિર જેવી એક વ્યવસ્થા આપણે ત્યાં વિકસાવી રહ્યા છીએ।
અને વધુ એક પેપર લીક કૌભાંડે લાખો વિદ્યાર્થીઓની આશા પર પાણી ફેરવી નાખ્યું। જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાય તે પહેલાં જ પેપર લીક થઈ ગયું હતું, પરીક્ષા રદ કરવામાં આવી હતી અને જે આરોપીઓ ઝડપાયા છે તે આરોપીઓ પહેલાં પણ કેટલાક પેપર લીક કૌભાંડોમાં સામેલ હતા। તે અંગે આ માહિતી આપી છે યુવરાજસિંહ જાડેજાએ, વિદ્યાર્થી નેતાએ। ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા આ એવા વ્યક્તિઓ છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી JEE, NEET, સ્ટાફ સિલેક્શન, IBPS જે પણ ઓનલાઈન પરીક્ષાઓ લેવાય છે એના કૌભાંડ સાથે પણ સીધા સંકળાયેલા છે। કેમ કે ભૂતકાળમાં જે પરીક્ષાઓ લેવાની છે તેમાં મેડિકલમાં એડમિશન અપાવવાના બાને પણ 70-80 લાખ રૂપિયા જેટલા ઉઘરાણાઓએ આ જ ભાસ્કર ચૌધરીએ કરેલા છે। ઉર્જા વિભાગનું જે આજથી મેં 1 વર્ષ પહેલાં 4 જાન્યુઆરી 2021ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરેલી કે ભાઈ ઉર્જા વિભાગમાં સિસ્ટમેટિક ઓનલાઈન સ્કેમ ચાલી રહ્યું છે, એની સાથે પણ આ જ વ્યક્તિઓ જે સીધી રીતે સંકળાયેલા છે। અરે દર વખતે કોઈ પેપર લીક થાય, ઉહાપો મોચી ગૃહ રાજ્યમંત્રી સામે આવે અને કહે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ તેમ છતાં પણ જાણે કોઈ ખોફ ન હોય તેમ પેપર લીક થતા જ રહે છે અને માત્ર સરકારી ભરતીઓમાં જ નહીં પરંતુ યુનિવર્સિટીની પરીક્ષામાં પણ પેપર લીક થતા રહે છે અને કાર્યવાહી નથી થતી એનો પુરાવો સામે આવે છે। 111 દિવસ બાદ પેપર ફોડનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કરનાર સામે। સેલના રિપોર્ટમાં અધિકારીઓ ત્યાં ગયા હતા, ત્યાં જે તે પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને રિપોર્ટ વચાવ્યો હતો અને એમ કહેવામાં આવ્યું કે આ રિપોર્ટને આધારે આપ પોલીસ ફરિયાદ કરો અને એના આધારે યુનિવર્સિટીના અધિકારીશ્રીએ પોલીસ ફરિયાદ કરી। FSLના રિપોર્ટમાં HN શુક્લા ગ્રુપ ઓફ કોલેજીસનું નામ આવેલું હોય તો એ કોલેજની સામે ફરિયાદો કરી અને એમાં જે કોઈ કસૂરવાર હોય એ અને તપાસમાં જે કોઈ આવે એ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરિયાદ નોંધવામાં આવી। સંપૂર્ણ ખુલાસા સાથે ટૂંક સમયમાં જ પ્રેસ કોન્ફરન્સ કરીને સંપૂર્ણ સત્ય હકીકત જાહેર કરીશ। HN શુક્લ કોલેજ અને એના કર્મચારીઓ આ કોઈ પણ ઘટનામાં સંડોયેલા હોય એવું માનવાને કોઈ જ કારણ નથી। તો પોલીસ ફરિયાદમાં જીગરભાઈનું નામ સામે આવ્યું છે, યુનિવર્સિટીના રજિસ્ટરે ફરિયાદ દાખલ કરાવી છે। સંપૂર્ણ વિગતો સાથે મારે થોડી જે ખૂટતી માહિતી જોઈએ છે મળી જાય એટલે વિગતો સાથે પ્રેસ કોન્ફરન્સમાં બધી જ વાતો જાહેર કરીશ। હું પોતે પણ ઈચ્છું છું કે આટલા વર્ષોથી જે HN શુક્લ કોલેજની શાખ છે એના ઉપર ક્યાંય પણ ડાઘ ન લાગે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આખરે 3.5 મહિને પેપર લીક કાંડ મામલે પોલીસ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે HN શુક્લા કોલેજના છે। આ જ કોલેજ જે છે તેમાંથી પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું છે। FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી ત્યારે FSL રિપોર્ટ સામે આવતા HN શુક્લા કોલેજમાં કે જે આ કોલેજ જે છે તે ભાજપના કોર્પોરેટર નેહલ સુકલની છે અને તેમની જ કોલેજમાંથી પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે। જ્યારે પેપર રિસીવર જીગર ભટ્ટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ભાજપના જ કોર્પોરેટરની જે કોલેજ છે તેમાંથી પેપર ફૂટતા અનેક સવાલો જે છે તે પણ ઉઠી રહ્યા છે। ત્યારે વાત એ થઈ રહી છે કે જે પ્રકારે અહીંયા પેપર જ્યારે આપવામાં આવ્યા હતા 3.5 મહિના પહેલાં ત્યારે જે બંધ કવર છે તેમની સાથે છેડખાની થઈ હતી અને ત્યારબાદ જે છે તે પેપર લીક થયું હતું। 3.5 મહિના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પેપર લીક કાંડ મામલે આખરે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ જે કોલેજ જે છે તેમના ટ્રસ્ટી છે તે રાજકોટ કોર્પોરેટર જે નેહલ સુકલ છે ભાજપના તેમની સામે તેમના જ જે કહી શકાય કે જે કર્મચારી છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે માત્ર નાના જે કર્મચારીઓ છે તેમને જ દંડવામાં આવશે કે મોટા મગરમચ્છો સામે કાર્યવાહી કરવામાં આવશે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવિયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો આ તરફ ઉત્તર પ્રદેશમાં કોઈ પેપર લીક થાય તો NSA જેવા કડક કાયદા લગાવવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં આવા કડક કાયદા ક્યારે બનશે, ક્યારે તેનું અમલીકરણ થશે તેની આપણે રાહ જોતી રહેવાની છે। જોકે માત્ર શિક્ષણ ધામો તેની સિસ્ટમને લઈને જ બદનામ નથી, અહીં કઈ રીતે વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી રહી છે, વારંવાર એવી ઘટનાઓ સામે આવી રહી છે જે ખરેખર ખૂબ જ શરમજનક છે। વડોદરાની MS યુનિવર્સિટી જે તેના ઉદારવાદ માટે જાણીતી હતી, જે તેની શિક્ષણની ગુણવત્તા માટે જાણીતી હતી, પરંતુ હવે આ MS યુનિવર્સિટી જાણે કે વિવાદોનો પર્યાય બની ગઈ હોય તેમ એક બાદ એક વિવાદ સામે આવતા રહે છે। વધુ એક વખત આ યુનિવર્સિટી વિવાદમાં આવી અને તેની પાછળનું કારણ હતું એક વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી।
વિદ્યાર્થીની છે કંઈક ના કંઈક એને પોલીસ ફરિયાદ કર્યું છે અને કોમર્સ ફેકલ્ટીની વિદ્યાર્થીની છે. તો હું એ બેન માટે કહેવા માંગુ છું કે હું પંકજ જયસ્વાલ અને મારા સાથે યુનિવર્સિટીના જે દરેક વિદ્યાર્થી સંગઠનો છે અમે એના જોડે છે. કોઈ પણ બહારના લુખ્ખા તત્વો આવીને કોઈ પણ વિદ્યાર્થીની જોડે કે કોઈ પણ વિદ્યાર્થી જોડે આવી રીતે દાદાગીરી કરશે, એના જોડે મારામારી કરશે તો એ કોઈ પણ પ્રકારે ચલાવી લેવામાં આવે નહીં. સયાજીગંજ પોલીસ સ્ટેશનના દરેક સત્તાધીશોને હું કહેવા માંગુ છું કે પોલીસ કર્મચારીઓને આના ઉપર તરત કાર્યવાહી કરી એક્શન લેવામાં, એક દંડકને કાર્યવાહી કરવામાં આવે. સયાજીરાવ યુનિવર્સિટીની અંદર આઈ કાર્ડ આપવામાં આવે છે, પણ 6 મહિના પછી આઈ કાર્ડ આપવામાં આવે. ત્યાં સુધી કોઈ પણ આવી જઈ શકતું હોય છે આની યુનિવર્સિટીની અંદર. જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર એવું છે કે તમને રિબિનવાળું આઈ કાર્ડ આપવામાં આવે છે. રિબિનવાળું આઈ કાર્ડ લટકતું દેખાશે ત્યારે અંદર એન્ટ્રી મળે છે. આપણી યુનિવર્સિટીમાં એવું નથી, જેના કારણે બહારના લોકો પણ અંદર આવે છે અને આવા રીતના બનાવો બનતા હોય છે. અને આરએસએસના સર કાર્યવાહ દત્તાત્રેય હોસ બોલે તેમના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમણે એમ કહ્યું કે જેમણે મજબૂરીમાં ગૌમાંસ ખાધી લીધું હશે તેમના માટે ઘર વાપસી શક્ય છે. એ તમામ લોકો હિન્દુ છે, જેમના પૂર્વજ હિન્દુ છે. એ તમામ લોકો હિન્દુ છે જેઓ પોતાને હિન્દુ માને છે. એ તમામ લોકો હિન્દુ છે જેને અમે હિન્દુ માનીએ છીએ. ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે કારણ કે તેની પરંપરા, તેનો ઇતિહાસ હિન્દુ ધર્મ સાથે જોડાયેલો છે. અને હિન્ડનબર્ગનો એક રિપોર્ટ અને અદાણીના આખા કારોબારમાં ભૂચાર આવી ગયો, કારણ કે છેલ્લા 3 દિવસથી જે રીતે શેર્સ તેના તૂટી રહ્યા છે, ત્યારબાદ ફુલ્લી સબસ્ક્રાઇબ્ડ ઇસ્યુ આવ્યો અને તે પણ પરત લઈ લેવામાં આવ્યો. અને આખરે આજે વિપક્ષે પણ તેને લઈને હોબાળો મચાવ્યો, સંસદમાં હંગામો મચ્યો. આરબીઆઈએ પણ કેટલીક સ્પષ્ટતા માંગી છે બેંકો પાસેથી. તમામ વિગત આપશે અજય યાદવ. देखिए, निश्चित तौर पे हिडनबर्ग की रिपोर्ट आने के बाद न सिर्फ भारत में बल्कि कह सकते हैं कि पूरी दुनिया भर की नज़रें कहीं न कहीं अडानी ग्रुप की संपत्ति पे लगी हुई हैं और खास करके जो मूवमेंट शेयर मार्केट में देखने को मिल रहा है उस पर भी पूरे देशवासियों की नज़र है. वहीं दूसरी तरफ अगर बात करें तो संसद के बजट सत्र का आज तीसरा दिन है और तीसरा दिन सिर्फ और सिर्फ एक इशू पे कम से कम 5 से 10 मिनट से ज़्यादा आज संसद नहीं चल सकी है. वो भी अडानी ग्रुप को लेकर के स्थगन प्रस्ताव दिया गया है संसद के भीतर और लोग जो लीडर्स हैं वो चाहते हैं कि इस मामले पर खुल के बहस हो सके ताकि आम पब्लिक का जो पैसा है या बैंकों के जरिए जो अडानी ग्रुप में लगा हुआ है उसकी किसी तरह से नुकसान न हो या आम पब्लिक को उसकी जानकारी हो सके. वहीं दूसरी तरफ अगर बात करें तो मार्केट के हिसाब से कहा जा रहा है कि जो बैंकों से लोन लिया गया है अडानी ग्रुप को जो दिया गया है वो करीब 80,000 करोड़ रुपए है, जो कि पूरे लोन का करीब 38% ही ठहरता है. और इसी बात को लेकर के कहीं न कहीं आरबीआई की तरफ से भी सभी बैंकों को कहा गया है कि वो इस मामले में अपनी रिपोर्ट दे कि कौन सा बैंक अडानी ग्रुप को कितना पैसा दिया हुआ है ताकि सरकार के पास इसकी जानकारी हो सके. वहीं तीसरी तरफ अगर बात करें तो हिडनबर्ग की रिपोर्ट के बाद जो लगातार अडानी ग्रुप के शेयरों में लगातार जो गिरावट देखने को मिल रही है, इसको लेकर के अब कहीं न कहीं सुधारात्मक कदम अडानी ग्रुप की तरफ से उठाए गए हैं, जिसमें पहला कदम यही है कि अपने एक एफपीओ को उन्होंने रद्द करने का फैसला किया है, जो कि 20,000 करोड़ रुपए का एफपीओ है. और अडानी ग्रुप ने कहा कि अपने जो शेयर होल्डर्स हैं कहीं न कहीं उनका भरोसा जीतने के लिए यह कदम उठाया गया है. हालांकि अडानी ग्रुप की तरफ से यह कहा गया है कि जो हिडनबर्ग की रिपोर्ट है वो फाल्स है और कहीं न कहीं उनके पूरी इमेज को या उनकी कंपनी को धक्का पहुंचाने के इरादे से एक साजिश के तहत लाई गई है. तो फिलहाल अडानी ग्रुप को लेकर के जो पूरा उथल पुथल शेयर मार्केट से लेकर या कह सकते हैं अर्थव्यवस्था में देखने को मिल रही है, उसका न सिर्फ राजनीति में बल्कि आम लोगों में भी सीधा असर देखने को मिल रहा है. અજય, બિલકુલ અજય, ધન્યવાદ તમામ જાણકારી કે लिए. અને 20,000 કરોડનું આટલો મોટો એફપીઓ રદ કરવામાં આવ્યો, આ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, તેને લઈને ગૌતમ અદાણીએ શું કહ્યું, કારણ કે અનેક શંકા આશંકાઓ છે, પરંતુ તેમણે શું કહ્યું તે સાંભળીએ. I owe all my success to them. For me, the interest of my investor is paramount and everything is secondary. Hence, to insulate the investors from potential losses, we have withdrawn the FPO. This decision will not have any impact on our existing operations as well as our future plans. We will continue to focus on timely executions and delivery of projects. તો હિન્ડનબર્ગ રિપોર્ટે માત્ર અદાણીના શેર્સમાં જ ભૂકંપ નથી લાવ્યો, પરંતુ આ મુદ્દાને લઈને આજે વિપક્ષમાં પણ ખૂબ હંગામો મચ્યો હતો, કારણ કે વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી કે સંસદમાં હિન્ડનબર્ગ રિપોર્ટની ચર્ચા કરવામાં આવે. શું કહ્યું વિપક્ષે અને શું સામે પલટવાર થયા, પહેલા તે સાંભળીએ.
सरकार ऐसे कंपनियों को कैसा पैसा दे रही है, क्यों प्रेशराइज करके दिला रही है, हमको समझ में नहीं आ रहा। इसीलिए लोगों के हित को ध्यान में रखते हुए और जो ये LIC, SBI, दूसरे बैंक्स जो सरकारी इंस्टीट्यूशंस हैं दिए हैं, इसकी एक जांच होना चाहिए। सरकार ने बहुत स्पष्ट तरीके से कहा है कि वो हर इशू पे डिबेट के लिए तैयार है, डिस्कशन के लिए तैयार है, तो आप उसमें क्यों नहीं पार्टिसिपेट करते? असल में इनकी दिक्कत ये हिट एंड रन, इनके पास मुद्दा है नहीं, मुद्दों के दिवालियापन है, तर्क है नहीं, तथ्य है नहीं, तथ्यों और तर्कों की कंगाली है। तो जब तर्कों और तथ्यों की कंगाली हो जाती है तो इसी तरह के मवाली जैसी चीज़ें दिखाई पड़ती हैं। तो एक तरफ छेल्ला 3 દિવસથી અદાણી સમૂહના તમામ શેર્સ તૂટી રહ્યા છે, શેર બજારમાં ઉપર ચડાવ આવી રહ્યો છે, પરંતુ આ બધા વચ્ચે સોનાના ભાવમાં છેલ્લા 2 દિવસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને સોનાનો ભાવ 60,000 ને પાર પહોંચી ગયો છે। માત્ર 2 જ દિવસમાં 1800 રૂપિયામાં વધારો થયો છે, 1800 રૂપિયાનો વધારો થયો છે સોનાના ભાવમાં। આ અંગે વિગત આપશે પ્રતિપાલ સિંહ। જે ચોક્કસ કૃષ્ણ, જે રીતે આપણે જણાવ્યું કે સોના ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે, ત્યારે હાલમાં શેર બજારમાં જે રીતે ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। બિયરિશ તેમજ બુલિશની જો વાત કરવામાં આવે તો તેમાં ક્રોસ વેરિફિકેશન સામે આવતું હોય છે। જ્યારે પણ બુલિશ હોય છે ત્યારે સોના ચાંદીના ભાવમાં ક્યાંક નીચે આવતા હોય છે, અને જ્યારે બિયરિશ થતું હોય છે ત્યારે સોના ચાંદીના ભાવ તેમાં ઉછાળો જોવા મળતો છે। ત્યારે હાલમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા એક જ મહિનામાં, નવા વર્ષના પહેલા જ મહિનામાં સોનામાં રૂપિયા 4,000 જેટલો વધારો આવ્યો છે। સોનું અત્યારે ઉચ્ચતમ સપાટી ઉપર અત્યારે હાલમાં કારોબાર કરી રહ્યું છે। ત્યારે હાલમાં જો વાત કરવામાં આવે તો સોનાનો ભાવ તે 60,300 ની પાર પહોંચી ગયું છે, અને છેલ્લા 2 જ દિવસમાં સોનાનો જે ભાવ છે તેમાં 1800 રૂપિયાનો વધારો નોંધાયો છે। ત્યારે હાલમાં જો ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીના ભાવમાં પણ સતત વધારો છે તે થઈ રહ્યો છે। ચાંદીની કિંમતમાં પણ 1,040 રૂપિયાનો વધારો નોંધાયો છે, અને ત્યારે હાલમાં જે ચાંદીનો ભાવ છે તે પણ 70,000ની જે સપાટી છે તે વટાવી ગયું છે। મહત્વનું છે કૃષ્ણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જે રીતે તેજી તેમજ મંદી આવતી હોય તે રીતે પણ સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવતો હોય છે। બિલકુલ પ્રતિપાલ, આભાર આપનો। અને બનાસકાંઠાના પાલનપુરમાં માં અર્બુદાના રજત જયંતિ નિમિત્તે, રજત મહોત્સવ નિમિત્તે સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ 3 દિવસ માટે, અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ અંગે વિગત આપશે ગાયત્રી। જી કૃષ્ણ, જે રીતે આ સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, આવતીકાલથી આ આયોજન કરવામાં આવ્યું છે, જે 3 દિવસ ચાલનારો છે। આજે 5 કિલોમીટર લાંબી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર પાલનપુરમાં અર્બુદા ધામથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો, અનેક લોકો જોડાયા હતા, ચૌધરી સમાજના લોકો સાથે પણ જોડાયા હતા, અનેક સમાજના લોકો પણ જોડાયા હતા। જે જગ્યાએથી રેલી કાઢવામાં આવી હતી ત્યાં અનેક સમાજના લોકોએ પણ એ રેલીને આવકારી હતી અને લોકોએ સ્વાગત પણ કર્યું હતું આ રેલીનું। આ સાથે જ પોલીસો બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો, સાથે સ્વયંસેવકો પણ જોવા મળ્યા હતા, અને આ ત્રિદિવસીય મહોત્સવમાં અનેક લોકો જોડાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર આપનો। અને કાતિલ ઠંડીમાં ગુજરાત ઠૂંઠવાયું, ત્યારબાદ તાપમાનનો પારો ઊંચો ગયો, ઠંડીનો પારો નીચો ગયો, અને ફરી એક વખત હવે ઠંડી વધી શકે છે, પરંતુ કેટલા દિવસ બાદ હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને શું આગાહી કરવામાં આવી છે સાંભળીએ। अगले 5 दिन में पूरे गुजरात में बारिश होने का संभावना नहीं है, मोस्टली ड्राई वेदर रहेगा। और टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है, रादर टेम्परेचर बढ़ने का संभावना है, ग्रेजुअल राइज रहेगा। अगले 4-5 दिन में 3 से 4 डिग्री तक टेम्परेचर बढ़ने का संभावना है, यानी नाइट टेम्परेचर मिनिमम टेम्परेचर बढ़ने का संभावना है, यानी जो ठंडी है ठंड थोड़ा कम होने का संभावना है। મોટાભાગના શહેરોનું તાપમાન 11 થી 13 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે, જેમાં સૌથી ઠંડુગાર શહેર ફરી એક વખત નલિયા બન્યું છે। ત્યાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું। હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 5 દિવસ બાદ ઠંડી વધશે, 5 દિવસ માટે તાપમાન વધશે, અને 5 દિવસ બાદ ફરી એક વખત ઠંડી વધશે તેવી આગાહી કરવામાં આવી છે। નલિયામાં સૌથી નીચું તાપમાન 4.2 ડિગ્રી નોંધાયું હતું। આ તમામ વિગત આપશે આશુતોષ ઉપાધ્યાય। જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જે છે અનુભવાઈ રહ્યો છે, પરંતુ આગામી 5 દિવસમાં
ઠંડી જે છે તે ઘટવાની સંભાવના જે છે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ જે છે તે તાપમાન જે છે તે વધશે અને ઠંડીથી રાજ્યવાસીઓને રાહત મળી શકે છે. 5 દિવસ બાદ જે છે કાતિલ ઠંડી અનુભવાશે. હાલમાં વાત કરવામાં આવે તો 3 થી 4 ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને પવનની ગતિ જે છે તે 24 કલાક જોવા મળશે. નલિયા જે છે તે સૌથી નીચું તાપમાન નોંધાયું છે, 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદનું તાપમાન જે છે તે 13 ડિગ્રી રહ્યું છે. તો બીજી તરફ ગાંધીનગરનું તાપમાન જે છે તે 11 ડિગ્રી રહ્યું છે અને ડીસામાં પણ તાપમાનનો પારો જે છે તે 11 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. એટલે હાલ ઠંડી અનુભવાઈ રહી છે કારણ કે પવનની ગતિ વધારે છે, પરંતુ આગામી 5 દિવસ જે છે તે શહેરીજનો અને રાજ્યવાસીઓને ઠંડીથી રાહત મળવાની આશા જે છે તે વ્યક્ત કરાઈ છે. જી બિલકુલ આશુતોષ, આભાર આપનો તમામ વિગત માટે. અને હવે એ વિસ્તારની વાત કરીએ, પ્રદેશની વાત કરીએ જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. વારંવાર એવો આરોપ પણ લાગે છે કે અહીં લોકોનું કાંઈ ખાસ ધ્યાન રાખવામાં નથી આવ્યું, લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં નથી આવ્યું, પરંતુ અહીં બની બેઠેલા નેતાઓએ માત્ર પોતાનો જ સ્વાર્થ જોયો છે. અને જમ્મુ કાશ્મીરમાં હવે તંત્ર દ્વારા ડેમોલિશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં સામાન્ય રીતે સમાચાર સુરક્ષાને લઈને આવતા હોય છે, પરંતુ હુરિયતના નેતા સામે હવે તવાઈ બોલાવવામાં આવી છે અને તેમના ગેરકાયદેસર બાંધકામ પર હવે તવાઈ બોલાવવામાં આવી છે, તોડવામાં આવી રહ્યા છે. આ અંગે વિગત આપશે જય પટેલ. જી કૃષ્ણ, જે રીતે આપણે જણાવ્યું એ રીતે જ કે હવે હુરિયતના નેતાઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કાઝી યાસીર જે હુરિયતના નેતા છે તેઓના જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો હતા, હાલ એના ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. અને ન માત્ર તેઓ એક એવા નેતા છે, પરંતુ હુરિયતના જેટલા પણ નેતાઓની પાસે આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો હશે એ તમામના ગેરકાયદેસરના બાંધકામો હવે તંત્ર તોડી રહી છે. કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે વારંવાર જ્યારે પણ પથ્થરમારો થયો હોય જમ્મુ કાશ્મીરમાં કે પછીથી કોઈ પણ પ્રકારની આતંકી ગતિવિધિઓ થઈ હોય, ક્યાંક એવો ક્યાંક એક એવો મુદ્દો સામે આવતો હોય છે કે જ્યારે હુરિયતના નેતાઓનું નામ પાછળથી એ તમામ ઘટનાઓમાં પણ સામે આવ્યું હોય છે. અને એ જ તમામ બાબતોને ધ્યાનમાં રાખી બીજી તરફ આતંકને કંટ્રોલ કરવા માટે હાલ જમ્મુ કાશ્મીર તંત્ર દ્વારા આ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ જેને 1 વર્ષ વીતી ગયું, પરંતુ તેમ છતાં પણ આ યુદ્ધ થમવાનું નામ નથી લેતું અને હવે વધારે ને વધારે આ યુદ્ધ આક્રમક બનશે તેવી આશા સેવવામાં આવી રહી છે, તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. યુક્રેનના સંરક્ષણ મંત્રીએ એવો દાવો કર્યો છે કે રશિયા આ યુદ્ધને વધુ આક્રમક બનાવવા જઈ રહ્યું છે, કારણ કે રશિયા સૈન્ય દિવસ તરીકે જે ઉજવણી કરે છે એ જ દિવસે વધુ આક્રમક હુમલાઓ કરશે યુક્રેન પર અને તેના માટેની તૈયારીઓ પણ કરી દીધી છે. બોર્ડર પર 5 લાખ કરતાં વધારે સૈનિકોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ભીતિ સેવવામાં આવી હતી. સપ્ટેમ્બર માસમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એવું કહ્યું હતું કે 3 લાખ સૈનિકો અમે તૈનાત કરી દીધા છે, પરંતુ આ તેના કરતાં પણ મોટો દાવો કરવામાં આવ્યો છે યુક્રેન દ્વારા. આ અંગે વિગત આપશે હિના. જી બિલકુલ કૃષ્ણા, રશિયા મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. યુક્રેનના ડિફેન્સ મિનિસ્ટર, સંરક્ષણ મંત્રી ઓલ્કેનિસ દ્વારા આ દાવો કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે 24 ફેબ્રુઆરીના યુક્રેન અને રશિયાના યુદ્ધને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. તેના વર્ષગાંઠ પર રશિયા યુદ્ધ તેઓ વધુ મોટો હુમલો કરી શકે એમ છે. સાથે જ 23 ફેબ્રુઆરીએ યુક્રેન સૈન્ય દિવસની ઉજવણી કરે છે, તો તે દિવસે પણ તેઓ મોટો હુમલો કરી શકે છે. સાથે જ તેના સીમા પર સૈન્ય વધારવામાં આવી રહ્યા છે. તો આ સાથે યુક્રેનના પણ સંરક્ષણ મંત્રીએ પૂરી તૈયારી પણ દર્શાવી હતી. જી બિલકુલ હિના, આભાર આપનો તમામ વિગત માટે. અને આ સાથે જ વોરરૂમમાં હાલ બસ આટલું, પરંતુ અમારી વિશેષ રજૂઆત જોવાનું ચૂકતા નહીં. 9:25 કલાકે અમારી વિશેષ રજૂઆત. હવે શું થશે, આ રિપોર્ટ કોના પર હશે, તેને લઈને 9:25 કલાકે અમારો વિશેષ અહેવાલ આપને બતાવીશું. અને 9:45 કલાકે બતાવીશું દોસ્ત બન્યા દુશ્મન. કયા એવા દેશ છે કે જેઓ પહેલા મિત્ર હતા, ગાઢ મિત્રો હતા અને હવે દુશ્મન બની ગયા છે. જોઈશું 9:45 કલાકે. નમસ્કાર.